નમસ્કાર. આજે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની અંદર અમે ટીમ સાથે છીએ. ત્યારે એક આદર્શ પશુપાલન વ્યવસાય એ કયા પ્રકારનો હોઈ શકે એ એક તમને બતાવવાનો પ્રયાસ કરીશ. ભાઈ, તમારું નામ શું છે? સ્મિત પટેલ. સ્મિતભાઈ પટેલ. તમારું કયું ગામ? ખનીજ લાટ. ખનીજ લાટ, તાલુકો મહેમદાવાદ, મહેમદાબાદ, જિલ્લો ખેડા. ખેડા. આજે તમારો અભ્યાસ કેટલો? મેકાટ્રોનિક્સ એન્જિનિયર. બી મેકાટ્રોનિક્સ. બી મેકાટ્રોનિક્સ. મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી તમે નોકરી કરવાને બદલે પશુપાલનનો વ્યવસાય, આ તબેલાનો વ્યવસાય કઈ રીતે પસંદ કર્યો? મારા ફાધર ચલાવતા હતા. નાના ભાઈ હતું. 2014 હું પાસ આઉટ થયો. પછી એ વખતે હું અહીં આવ્યો ને મેં આ મોડર્ન બધું બનાવ્યું. મને આમાં રસ હતો ને હું આમાં આગળ વધ્યો. આજે કેટલી ગાયો છે તમારે ત્યાં? અત્યારે નાના મોટા 70 પશુઓ છે. 40 ગાયો ને 30 વાછડીઓ છે. જી. અહીંયા તમે મને એવી વાત કરી કે આજે એક ગાય છે, એની કિંમત, એ વાછડી જ છે હજી, પણ એની કિંમત 2 લાખ રૂપિયા જેટલી છે. એટલે પશુપાલનમાં અહીંથી વેચીને પણ તમે આવક કરી? હા, દર વર્ષે 15 થી 20 નંગ ઉછેરી અને એટલા સામે વેચીએ ગાયો. જી. એટલા એનામાંથી બી મળી જાય. 20 લાખની આસપાસનું તો દર વર્ષે ગાયો વેચીએ. વાહ. પર ડે કેટલું દૂધ થાય છે? અત્યારે 750 લીટર દૂધ છે. 750 લીટર દૂધ તમે ડેરીમાં આપો તો કેટલી પર ડેની ઇન્કમ થાય? 30-32 હજાર. 30-32 હજાર રૂપિયાની પર ડેની ઇન્કમ છે. તમે આ આધુનિક તબેલો બનાવ્યો છે. અહીંયા તમે કીધું કે રજકાનું કટિંગ પણ મશીનથી થાય છે. એટલે શું શું છે કયો, વાત કરો અમને. બધું ઓટોમેટિક છે. ગાયોને ચારા નાખવાનું બી ડીએમઆર મશીન છે આ. જી. એમાં બી બધું જે ગાયને નાખવું હોય, જે બી પાવડર, સાઇલેજ, લીલું અને બધું વજન કરીને ગાય દીઠ કેટલું આપવાનું છે બધું એનામાં પડી જાય. અને ખેતરમાં બી બધું ઓટોમેટિક છે. કટિંગ કરવાનું અને સ્પ્રિંકલર સિસ્ટમથી પાણી પાવાનું બધું ઓટોમેટિક જ છે. જી. તમારું નામ શું ભાઈ? કેવલ પટેલ. કેવલભાઈ, તમે હમણાં એક વાત કરી કે નોકરી કરવા કરતાં પોતાના ખેતરમાં ધંધો કરીએ. શું બોલ્યા તમે? વાત એ હતી કે નવી જનરેશન ઉત્સાહ બતાવે છે ડેરી ફાર્મમાં. શા માટે એમ? તો કારણ એ છે કે નોકરી કરવી ક્યાંક 10-15 હજારમાં કોઈને સાહેબ કહેવાય, એના કરતાં એટલું કામ આપણે આપણા તબેલામાં કરીએ તો એનાથી વધારે આપણને ફાયદો થાય અને સ્વતંત્રતા પણ મળે આપણને. તમારો અભ્યાસ કેટલો? બી સિવિલ. બી સિવિલ એન્જિનિયર. આ બંને ભાઈઓ છે એ બે એન્જિનિયર છે. બેયને ગાય ધોતા નથી આવડતા, પણ મશીનથી ગાય ધોઈ લે છે. આધુનિક ટેકનોલોજીનો એને સમન્વય કર્યો છે અને ખૂબ સારી રીતે એ કમાઈ રહ્યા છે. બે ખેડૂતના દીકરા છે. આજે ખેડૂતના દીકરાઓ જમીન વેચે છે, શહેરીકરણ તરફ જઈ રહ્યા છે, ત્યારે શહેરમાંથી પાછા આવવા માટેનું ઉત્તમ ઉદાહરણ કમાણી સાથેનું હોય તો આ બંને ભાઈઓ છે.